નારી સુરક્ષાની વાતો કરો છો, પણ તમારા પક્ષનો જગદીશ વિશ્વકર્મા અમારી બેન દીકરીની આબરૂની વાતો કરે છે, તો આ કેટલું વ્યાજબી છે? અકલ મટાવો. પહેલા તો તમારા ગેનીબેન ઠાકોર વિશે જે જગદીશ વિશ્વકર્મા જે બોલ્યા હતા કે તમારા સાડીના પલ્લુમાંથી અમે સીટ ખેંચી ગયા, તો આ વિશે અત્યારે ઘણા બધા લોકો ગેનીબેનના સપોર્ટની અંદર ઉતર્યા છે. પણ મિત્રો, જે બગદાણા વિવાદની અંદર પિન્ટુ કોળી હતા, જે જયરાજ આહિર વિરુદ્ધમાં ઘણા બધા વિડીયો બનાવ્યા હતા અને માયાભાઈ આહિર વિરુદ્ધ પણ વિડીયો બનાવ્યા હતા, જે બગદાણા વિવાદમાં જે નવનીત બાલદિયાને સપોર્ટ કરવા માટે થઈ અને ન્યાય મળે તે માટે મેદાનમાં ઉતર્યા હતા. પણ અત્યારે કોળી સમાજના છે અને કોળી સમાજ એટલે કે ઠાકોર સમાજની અંદર આવે છે, અને જે અત્યારે પિન્ટુભાઈ કોળી પણ ગેનીબેન ઠાકોરના સમર્થનમાં ઉતરી આવ્યા છે અને એક સોશિયલ મીડિયાની અંદર વિડીયો વાયરલ થઈ રહ્યો છે. જે વિડીયોની અંદર જગદીશ વિશ્વકર્મા જે ગેનીબેન વિશે જે અભદ્ર ટિપ્પણી કરી હતી, એ ટિપ્પણીને લઈ અને અત્યારે પિન્ટુભાઈ કોળી પણ મેદાનમાં ઉતર્યા છે અને કહી રહ્યા છે કે એ લુખાઓને કોઈ શું બોલવું અને શું ન બોલવું એ પણ ખબર હોતી નથી. કેમ કે અત્યારે જે અવારનવાર સોશિયલ મીડિયાની અંદર તમે લોકો વિરોધ કે વિવાદના વિડીયો તો જોતા હશો, જેમાં અત્યારે સાંસદ ગેનીબેન ઠાકોરનો પણ વિવાદ ચાલી રહ્યો છે. અને આ વિવાદ વચ્ચે જે અત્યારે પિન્ટુભાઈ કોળીનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે, જે ગેનીબેન ઠાકોર ઉપર જે જગદીશ વિશ્વકર્માએ જે બયાન આપ્યું છે, જે કહ્યું હતું કે તમારા સાડીના પલ્લુમાંથી અમે સીટ ખેંચી ગયા, આ બયાનના લીધે અત્યારે આખા ઠાકોર સમાજની અંદર આક્રોશ જોવા મળી રહ્યો છે કે ગુસ્સો જોવા મળી રહ્યો છે. અને ઘણા બધા નેતાઓ અને ઘણા બધા આગેવાનો પણ ગેનીબેન ઠાકોરના સપોર્ટમાં આવે છે. અને મિત્રો, એવું નથી કે ફક્ત ઠાકોર સમાજના લોકો જ ગેનીબેન ઠાકોરને સપોર્ટ કરી રહ્યા છે. અત્યારે તો મિત્રો બીજી જાતિના બીજે ધર્મ ગમે તે જે પણ જાતિના લોકો છે, રબારી ગણો કે ગમે તે ગણો, એ પણ લોકો અત્યારે સપોર્ટની આવ્યા છે. અને મિત્રો, જોવા જઈએ તો આ ક્યાંક ને ક્યાંક નારી શક્તિનું અપમાન કહેવાય છે. જગદીશ વિશ્વકર્મા જ્યાં સુધી માફી નહીં માગે ત્યાં સુધી આ લોકો પોતાનું આંદોલન ચલાવશે. અને મિત્રો, જોવા જઈએ તો ઠેર ઠેર જગ્યાએ જગદીશ વિશ્વકર્મા વિરુદ્ધ એફઆઈઆરો પણ નોંધાઈ રહી છે કે કેસો થઈ રહ્યા છે. અને અત્યારને જે રાહુલ ગાંધી છે, એમને પણ આ વિશે સૌથી મોટો ખુલાસો કર્યો છે. અને અત્યારે જોવા જઈએ તો બગદાણા વિવાદની અંદર જે પિન્ટુભાઈ કોળી હતા, એ પિન્ટુભાઈ કોળી પણ ગેનીબેન ઠાકોરના સમર્થનમાં ઉતરી આવ્યા છે અને એક વિડીયો બનાવ્યો છે અને વિડીયો પણ વાયરલ થઈ રહ્યો છે. અને લોકોને કહ્યું છે કે આ લોકો ફક્ત ને ફક્ત કોઈનું પોતાની સત્તાથી મતલબ છે, બાકી કોઈ લોકો સાથે શું થાય છે એ લોકોને કંઈ મતલબ હોતો નથી. બાકી અત્યારે જે પિન્ટુભાઈ કોળી જે ગેનીબેનના સમર્થનમાં આવ્યા છે, જે આના પહેલાં થોડા સમય પહેલાં જયરાજ આહિર માયાભાઈ આહિરના દીકરાનો જે વિવાદ ચાલ્યો હતો બગદાણાની અંદર, આ વિવાદની અંદર પણ કોળી સમાજના ન્યાય અપાવવા માટે મેદાનમાં આવ્યા હતા. અને અત્યારે પણ કોળી સમાજ, કોળી ઠાકોર સમાજને ન્યાય મળે એ માટે ફરી એકવાર મેદાનમાં આવ્યા છે. એટલા માટે જ કહેવાય છે કે પિન્ટુભાઈ કોળી કોઈ પણ પક્ષપાત કર્યા વિના નથી ભાજપ કે નથી કોંગ્રેસ કે નથી આમ આદમી પાર્ટી, છતાં પણ સમાજને જ્યાં જ્યાં એમની જરૂર પડે છે ત્યાં ત્યાં તેઓ આગળ હાજર રહે છે. અને અત્યારે એ સાબિત કર્યું છે કે કોળી સમાજ, કોળી ઠાકોર સમાજને જ્યારે પણ એમને જરૂર પડશે ત્યારે તેઓ હર હંમેશા મદદ માટે આગળ હશે. એવી જ રીતે અત્યારે ગેનીબેન ઠાકોરનું જે અત્યારે બયાન આપ્યું હતું જગદીશ વિશ્વકર્માએ, એના વિરુદ્ધમાં પિન્ટુભાઈ કોળી ખુલ્લેઆમ મેદાનમાં ઉતર્યા છે અને માફી પણ મંગાવવાની છે એવું તો નક્કી જ છે. કેમ કે બોલતા બોલાઈ ગયું છે અને હવે ફસાઈ ગયા છે જગદીશ વિશ્વકર્મા. તો મિત્રો, આ વિશે તમે લોકો શું કહેવા માગો છો કમેન્ટ કરજો. કેમ કે જે ગેનીબેન ઉપર જે બોલ્યા છે એની માફી તો 100% એમને માગવી પડશે, આજ નહીં તો કાલ. બાકી ગેનીબેન વિશે જે આ શબ્દો બોલ્યા છે જાહેર સભાની અંદર, આ વિશે તમે લોકો શું કહેવા માંગો છો કમેન્ટ કરજો. બાકી અત્યારે જે વિડીયો વાયરલ થયો હતો વિડીયો જુઓ. નારી સુરક્ષાની વાતો કરો છો, પણ તમારા પક્ષનો જગદીશ વિશ્વકર્મા અમારી બેન દીકરીની આબરૂની વાતો કરે છે, તો આ કેટલું વ્યાજબી છે? અકલ મટાવો. પહેલા તો તમારા સંસ્કાર લાવો, પછી કોઈક બીજાને સંસ્કાર આપવા નીકળજો. એટલે સૌ પ્રથમ તો હું એક જ વાત કરીશ કે જાહેરની અંદર અમારી સિંહણની માફી માંગે, સમસ્ત કોળી ઠાકોર સમાજની માફી માંગે, અન્યથા આનું પરિણામ ભોગવવા માટે અને આ જગદીશ વિશ્વકર્મા તૈયાર રહે. ગુજરાતની અંદર સૌથી વધારે વસ્તી ધરાવતો સમાજ હોય તો આ કોળી અને ઠાકોર સમાજ છે. કોળી ઠાકોર સમાજ સુતા હુआ शेर है, सिर्फ उसे जगने की देर है. અને તમે અકલ મઠાવો, હવે જગાડી દીધો આ સમાજને. આ સમાજ હવે પહેલા જેમ નથી, હવે આ સમાજ યુવાનોના હાથમાં છે.